આજરોજ દેશ બંધારણ દિવસની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે, જેને લઈને દિલ્હીના તાલકોટોરા સ્ટેડિયમમાં કોંગ્રેસનો એક કાર્યક્રમ યોજાયો હતો. તો રાહુલ ગાંધી આ કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમનું માઇક બંધ થઈ ગયું હતું, જેના પર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ હોબાળો શરૂ કર્યો હતો. તો રાહુલ ગાંધીનું માઇક લાંબા સમય સુધી બંધ રહ્યું હતું. જ્યારે તે ઠીક થઈ ગયું તો તેમણે કહ્યું કે તમે ગમે તેમ તેટલી વાર માઇક બંધ કરો, હું બોલતો રહીશ. આ સાથે રાહુલ ગાંધીએ એમ પણ જણાવ્યું કે જો કંઈ દલિતો અને પછાત લોકોની વાત કરે છે તેના માઇક બંધ કરી દેવામાં આવે છે, તમે તેટલા માઇક્સ બંધ કરશો તો હું બોલતો રહીશ. કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ ફરી જાતિ ગણતરીની માંગણી દોહરાવી હતી. તો આપેલા જાહેર સંસદમાં માઇક બંધ કરવામાં આવ્યું ત્યારે રાહુલ ગાંધીએ લોકસભાના સ્પીકર અને કેન્દ્રની ભાજપ સરકાર પર માઇક બંધ કરીને અવાજ દબાવવાનો આરોપ લગાવ્યો હતો. જોકે હવે પોતાના જ કાર્યક્રમમાં માઇક બંધ થઈ ગયું તો રાહુલ ગાંધીએ આ મામલે પણ આડકતરી રીતે ભાજપ પર જ પ્રહાર કર્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.